ધૂમ્રપાનના વ્યસનથી 14,000 જેટલા લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં દર વર્ષે તમાકુના વ્યસનથી આશરે 60 લાખ જેટલા લોકો મોતને ભેટે છે. વિશ્વમાં દરરોજ 5,435 અને ગુજરાતમાં દરરોજ 244 જેટલા નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે. અને દુઃખની વાત તો એ છે કે તે ધૂમ્રપાન કરતા પણ પોતાના વડીલો પાસેથી જ શીખે છે. આ ધૂમ્રપાનથી તમે તમારા જીવનની 3 અનમોલ વસ્તુ કે જેને તમે ધિક્કારી રહ્યા છો. પહેલું તમારું શરીર, બીજું તમારી સંપત્તિ અને ત્રીજું તમારી સંતતિ કે જે તમારા રત્ન છે. આજે તમને વ્યસન છે તો કાલે તે પણ વ્યસન કરવાના જ. તમે તેની પોતાની આંખ સામે પણ તેને કંઈ જ નહીં કહી શકો. શું કહેશો? બેટા, માવા ન ખવાય, તેનાથી કેન્સર થાય છે, ઘણા રોગો થાય છે. તમે કંઈ જ નહીં કહી શકો કારણ કે તમને જ વ્યસન વગર નથી ચાલતું. તો પહેલા તમે સુધરો અને પછી તમારા બાળકોને સુધારો. વિશ્વમાં દર વર્ષે આશરે 33 લાખ જેટલા લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે. ઈસવીસન 2020ના ભવિષ્યમાં વૈજ્ઞાનિકોના મત મુજબ વ્યસનથી મરતા વ્યક્તિઓની સંખ્યા એઇડ્સ અને ટીબી કરતાં પણ વધારે હશે. તમાકુના વ્યસનથી કેન્સર, પેટના કેન્સર, આંતરડાના કેન્સર, લીવર ખરાબ થવું, કિડનીની બીમારી, કેટલી જાતના કેન્સર થાય છે. અને મામા, પાછું કોઈને વ્યસન હોય ને તો આપણે તેને કહીએ કે ભાઈ આ વસ્તુ સારી નથી, તો તે શું કહે છે કે હવે અમારાથી આ ન છૂટી. મારે કહેવું છે કે 1.5 વર્ષનું બાળક કે જેની પોતાનું જીવન છે, તેની માનું ધાવણ, તે ધારે તો તે પણ છોડી શકે ને આપણે શું એક વ્યસન ન છોડી શકીએ?